આગળ વાત કરી મહેસાણામાં સમાજની આંખ ઉઘાડતો બોગસ લગ્નનો કિસ્સો સામે આવ્યો। જાંબુઘોડામાં જયશ્રી પટેલ કૌશિકગીરી ગોસ્વામીના બોગસ લગ્નની ફરિયાદ। જયશ્રી પટેલના પિતાની વેદના સમાજની આંખ ઉઘાડનારી। ન્યૂઝ કેપિટલ સમક્ષ જયશ્રી પટેલના પિતા રડી પડ્યા। રડતા રડતા જયશ્રીના પિતાએ કહ્યું, હવે મારે સમાજમાં મોઢું કેમ બતાવવું? હવે મારા દીકરાના પણ લગ્ન નહીં થાય। બોગસ સઠ્ઠી બનાવનાર સામે કાર્યવાહીની એસપીજીની માંગ। तो जे प्रमाणे बोगस लग्न नोंधणी जे आखे आखू कौभांड छे ने लईने वधु एक चौंकावनारो किस्सो सामे आव्यो। અને મને પાછી લઈ જવા માટે ખોટા વિડીયો વાયરલ કરે છે, ખોટી ફરિયાદો અરજીઓ કરી અને મને અને મારા પતિને હેરાન કરે છે। મને અને મારા પતિને કંઈ થાય તો વિડીયો વાયરલ કરવાવાળા વિરુદ્ધ અને ખોટી અરજીઓ કરવાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી, આટલું મારું નિવેદન છે। મેં મારી મરજીથી વિડીયો બનાવ્યો છે અને એમાં કોઈ દાગ ધમકીથી વિડીયો બનાવ્યો નથી। સમાજની અંદર આવો પ્રશ્ન બને એટલે અમારે જીવવું કાઠું થઈ ગયું છે। હવે મને મોટું કેવી રીતે દેખાડવું ગામમાં ને સમાજમાં? એટલે આ વળી છોડી પાછી આવે એટલા માટે અમે પ્રયત્ન કરીએ છીએ, પણ આ ખોટા લગ્ન બતાવે છે આવા વકીલો અને અમારી છોડીઓને ફસાવે છે। મોટી કરી આવડી મોટી એના લગ્ન પણ હતા, પણ હવે જતી રહી છે તો અમારી વેદના એવી છે, અમે મોટું ગામમાં અને સમાજમાં કેવી રીતે બતાવવું એ જ અમારી મોટી પરિસ્થિતિ થઈ ગઈ છે। હવે અમારે જીવવું કે મરવું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। દીકરાનો અમારો સવાલ ઉભો થાય છે કે હવે દીકરી જતી રહેશે તો અમારે છોકરાને કેવી રીતે પરણાવો એ જ મોટી ઉપાધિ થઈ છે। લગ્ન નોંધણી એક સૌથી મોટું સ્કેમ છે અને આ સ્કેમના અનેકવિધ પુરાવા અત્યાર સુધી બહાર આવી ચૂક્યા છે। જયશ્રી પટેલ અને કૌશિકગીરી ગોસ્વામીના લગ્નના ઊંઝા પોલીસ સ્ટેશનમાં 0 નંબરથી ફરિયાદ દાખલ થયા બાદ આ ફરિયાદ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને જાંબુઘોડા પોલીસની તપાસ દરમિયાન જે જયશ્રી પટેલ અને કૌશિકગીરી ગોસ્વામીએ કબૂલાત કરી હતી કે તેઓ ક્યારેય લગ્ન કરવા માટે કણજીપાણી ગયા જ નથી। આમ છતાં તેમને કણજીપાણી ગામના મંદિરમાં લગ્ન થયા હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। સવાલ એ છે કે આ બંને પોલીસ તપાસ દરમિયાન તો કબૂલાત કરી અને આ કબૂલાત બાદ હવે જયશ્રી પટેલના પિતા કે તેઓએ માગણી કરી છે કે જો આ પ્રકારે તેઓ કણજીપાણી ગયા ન હોય અને તેમને સર્ટિ બીજેથી મળ્યું હોય તો સર્ટિ કોણે આપ્યું અને કેવી રીતે આપવામાં આવ્યું? શું માગણી છે આપની અને હવે શું તમે અપેક્ષા રાખો છો? માગણી એક જ છે કે અમારી જયશ્રીબેન પટેલ એ કાંજીપાડી ગયા જ નથી અને એ ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને આ નોંધણી કરી છે, કારણ કે છોકરો અને છોકરી બંને કહે છે કે અમે કાંજીપાણી ગયા જ નથી। તો આ વચ્ચે અને એ એમ કહે છે કે ઊંઝાની અંદર સર્ટિ અમને આપવામાં આવી છે વકીલ દ્વારા। તો આવા કયા વકીલો છે કે આવું ખોટું સર્ટિફિકેટ અમારી છોડીને આપી અને લગ્ન કરાવી દીધા છે? સરકારશ્રીને અમારી વિનંતી છે કે વારંવાર આવા પિતાઓ, માતાઓ, કુટુંબની ભાઈઓ, આવા બધા લોકો અને દીકરીઓ પોતે આવી એસપીજી ઓફિસે આવતી હોય છે, તો આ ઊંઝાની અંદર કયા એવા વકીલો છે, કારણ કે બધા ખોટા હોતા નથી, પણ કયા એવા વકીલો છે અથવા કોણ છે કે સૌથી વધારે તપાસનો વિષય છે કે વારંવાર ઊંઝાનું જ નામ આવે છે। તો ઊંઝામાંથી જે પણ વકીલો આવું ખોટું કરતા હોય અને તમે જોઈ શકો પિતાની વેદના, જે પણ ખોટું કરતા હોય એમાં સરકારને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને વહેલામાં વહેલી તકે કરવી જોઈએ, કારણ કે આ જે પણ ખોટું કરતા હોય એમને બિલકુલ છોડવામાં ના આવે અને એમને જેલની સજા થવી જોઈએ। મારા ધ્યાનમાં કે જે આજે આરીજની વાત કરીએ મુગલ માતાના મંદિરની, ઘણી વાર જોઈએ કે મુગલ માતાના મંદિર દર્શાવવામાં આવે, મુગલ માતાનું મંદિરનું ત્યાં સૂચના લખેલી છે તો અહીંયા કોઈ લગ્ન થતા નથી, એમ છતાં નોંધણી થાય છે પણ ખોટી જ નોંધણી થાય છે। અને અમે અનેક જગ્યાએ જોઈએ કે જે સર્ટીઓ છે અમને અમુક જોઈએ કે ભાઈ આ મંદિર જે કંજીપાણીની જે વાત હતી કે રામજી મંદિરમાં લગ્ન કરાય, પણ કંજીપાણી ગામમાં રામજી મંદિર જ નહોતું। એટલે આવું બોગસ એક ષડયંત્ર જે અમુક લોકો જે અસામાજિક તત્વો છે ખોટા સાક્ષીઓ ઉભા કરવામાં આવે છે, દારૂડિયાઓને સાક્ષી બનાવવામાં આવે છે, હેડે જતા લોકોને મારક બનાવવામાં આવે, આવી રીતના બોગસ નોંધણી જે કરાવે છે, ખરેખર આ તમામ વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ હોય કે જવાબદાર તંત્ર જે કંઈ લાગુ પડે એ તમામને વિનંતી કરીએ છીએ અમે કે આ જે લોકો જે ખોટા સાક્ષીઓ બને છે એ 200-500 રૂપિયા લઈ તેમના વિરુદ્ધ કડકમાં કડક સજા થવી જોઈએ। ઊંઝામાં પંચમહાલ જિલ્લાના ગ્રામ પંચાયતના દસ્તાવેજ કોની પાસે છે અને આ લિંક સાથે કોણ જોડાયેલું છે, તમામની તપાસ કરવામાં આવે અને જવાબદાર તમામ સામે કાર્યવાહી કરવાની જયશ્રી પટેલના પિતા અને એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા માગણી કરવામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।